એનો બેઠા બેઠા વાત કરતા હતા. એક બેન કે આ પુરુષો હાવ કેમ એ હાવ નકામાઈ કે એની ઘરવાળી કે હિરોઈન જેવી હોય, કેટરીના કેફ જેવી હોય, ઐશ્વર્યા રાય જેવી હોય, અને કે બીજી કે બાઈ છે ને કે હાવ કદરૂપી હોય ને તો એની સામું જોતો હોય છે. પુરુષ જાત છે ને સુધરે નહીં કે. તો બીજા બેન કે હાવ સાચી વાત છે કે જો સામેવાળાની ઘરવાળી કેવી કે સરસ મજાની આલિયા ભટ્ટ જેવી છે ને કે તો એ કે એનો ઘરવાળો મારી સામું જોતો હોય. સમજાય તો એક બેને તેના વરને ફોન કર્યો, બોલો. અને તમે જોજો, પુરુષને કોઈ પણ પુરુષ હોય અને એનો સ્વર અચાનક મધુરો થઈ જાય ફોન ઉપર તો સમજી લેવાનું ખામા છેડે કોઈ સ્ત્રી છે જે એની નથી. હા બોલો બોલો એમ કરતો હોય. અને જ્યારે એની ઘરવાળીનો ફોન આવે ને, હા હા બોલ બોલ, પૂગી ગયો, હા હા એમ જ વાત કરશે. બોલો. તો એક બેને એના ઘરવાળાને ફોન કર્યો કે હાલો, તો એનો ઘરવાળો કે બોલ બોલ, અરે કે ગાડી ભટકાણી. તેનો ઘરવાળો કે કેવી રીતના ભટકાણી? કે ધડીંગ દઈને ભટકાણી. કેવી રીતના ભટકાણી? કે ધડીંગ દઈને ભટકાણી. અઘરું છે ભાઈ. હમણાં કડવા ચોથના દિવસે બાઘાની ઘરવાળી બાઘાની એવો ગગલાયો એ કે તમને કે કાંઈ કામ કરવાની ખબર પડે છે, તમે કંઈક કામ તો હરખી રીતના કરતા હો તો. પણ બાઘો કે થયું હું એ કે આજ કડવા ચોથ છે કે તમને તમારું ડાચું જોવા માટે કે ચાયણી નથી મળતી, કે વાસણ ધોઈને હરખી રીતના મૂકતા હોય તો કે આવો ગગલા. બોલ. આ બેનો એવા છે કે પતિને હરખી રીતે જીવવાય ન દે અને કડવા ચોથનું વ્રત રાખીને મરવાય ન દે. ગુરુ છે ભાઈ. હમણાં તો બાઘો ગયો બાબા. હમણાં લખો મને કહેતો હતો, મને કે ભાભી ક્યાં ગયા? મેં તો આવી અંદર ઘરમાં છે, તારે શું કામ? જ્યારે મને કે મારે કે નવી સ્કીમ આવી બતાવી. મેં તો હું એ તો મારી ઘરવાળી પાસે ગયો કે ભાભી તમે કે એમ કહો છો ને કે ઝાડુ પોતા કરવામાં તકલીફ પડે છે, કે નવી સ્કીમ હું શોધી આવ્યો. શું? એ કે તમારે ઝાડુ પોતા બે હારે કરવા છે? તો મારી ઘરવાળી કે હા કરવા છે. તો એ કે તમારે એક કામ કરવાનું, ઝાડુને છે ને પાણીમાં બોળી અને પછી ઝાડુ મારવાની છે, એટલે ઝાડુ પોતા બે હારે થઈ જાય. પછી મારી ઘરવાળીએ છૂટો હાવણીનો ઘા કર્યો. એક જણો હિન્દી ભાષામાં લગ્ન કરી આવ્યો. અહીંયા તો ઓછું મળે એટલે હિન્દીમાં લગ્ન કરી આવ્યો, બોલો. અને બીજા રાજ્યમાંથી હિન્દી લઈ આવ્યો. અને ભાઈ હિન્દી લઈ આવ્યો અને 8-10 દી થયા ને એટલે એક દી સાસુએ કીધું કે વાહ બટા, મેં તને કીધું તું રાત્રે કે દહીં જમાના, તુને દહીં ક્यों નહીં જમાયા? तुमने दही क्यों नहीं जमाए? ત્યારે એની દીકરાને वो बोली એ કે मम्मी मैंने आपके बेटे को पहले ही बोल दिया था कि अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम. આ ગીતનું કીધું, બોલો. એ મેં પહેલાં કહી દીધું. હમણાં તો મારી ઘરવાળીને હું બે બેઠા હતા ને તો મારી ઘરવાળી મને કહે કે સાંભળો. મેં તો શું છે? મને કે આવતા જન્મે હું આ જ ઘરની કે વહુ બનીશ. આવતા જન્મે હું આ જ ઘરની વહુ બનીશ. મેં કીધું આવતા જન્મે હું આ ઘર જ વેચી નાખી. મેં તું એટલે હો ક્યાંથી બનતું કાંઈ? 5 બે કે બાબા જામતું નથી ઘરમાં. મારી ઘરવાળી કે નકરી મગજમારી કર્યા કરે છે અને હું કંટાળી ગયો છું. હવે અમારે 2 માણસ જામતું નથી. તો બાબા કે કામ કરજે, તારા ફળિયાને ધૂળ લઈને આવજે. જાય છે તો બાઘો ગયો. બીજે દિવસે ગયો બાબા પાસે. તો ધૂળ આપીને તો બાબાએ જોયું કે હા 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 હા. બાઘો કે શું છે? એ કે સાંભળી શકશો તો કહું. અરે કે બોલો ને, સાંભળી શકીએ ને. અને ત્યારે ઓલા બાબાએ કીધું એ કે તમારી કે ઘરવાળી છે ને એ ટૂંક સમયમાં કોકની યાર ભાગી જવાની છે. અને તમારા છોકરાઓ એ કે છે ને વાણેલ પાનિયાના થવાના. તમારું ધનોત પનોત નીકળી જવાનું. તમારું છે ને એ કે ઘરે વેચાઈ જાય. તમારે એ કે ભીખ માંગવાના યોગ આમાં છે એ કે. અને તમે ક્યાં જાકુબના ધંધા આદરા છે ને બંધ કરી દેજો. તો બાઘો દાંત કાઢે. તો બાબા કે એટલું બધું ખરાબ ભવિષ્ય બોલું છું અને તમે દાંત કાઢો છો? તો બાઘો કે તમે સાંભળી શકશો? તો બાબા કે સાંભળી શકું ને, બોલ નહીં કે શું છે? ત્યારે બાઘો બોલ્યો કે તમે મને કીધું હતું ને ફળિયાને ધૂળ લાવજો. એ કે હું ઘરેથી નીકળ્યો ને ઉતાવળમાં ધૂળ ભૂલી ગયો અને તમારા ફળિયામાં પગ મૂક્યો ને મને યાદ આવ્યું કે બાબાએ ધૂળ લાવવાનું કીધું હતું. કે તો તમારા ફળિયામાંથી મુઠ્ઠી ભરી છે, હવે તમારા ભાગ લ્યો છે. એવું કહીને બાઘો વયો ગયો. બોલો. બાબાને ધંધે ચડાવતો ગયો. હાલો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ મને મારા ચેનલમાં એક તમે વિડીયો જો પૂરો જોવો તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. તેનાથી મને મોટિવેશન મળશે. અને પ્લીઝ વિડીયો પૂરો જોજો. મારો વિડીયો તમને બહુ પસંદ આવશે. અને એક પ્રેમ ભરી કોમેન્ટ કરો કે વિડીયોમાં કયો પાર્ટ ગમ્યો છે. બાય બાય ગાઈઝ.